નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ બેસ્ટ ઇન એજ્યુકેશનની અંદર મિત્રો. તો મિત્રો, આજે ધોરણ 9 વિષય છે ગણિત, દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2026ની પેપર છે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને આપણે જોવાનું છે. તો મિત્રો, વિભાગે આપણે સ્ક્રીન ઉપર આવી ગયો છે. બરાબર. પ્રશ્ન નંબર 1 છે, સમય સંખ્યા 2 પૂર્ણાંક 3 ઉપર 7 ઉપર 12 અને p ભાગ્યા q સ્વરૂપમાં ખાલી જગ્યા હોઈ શકે. જવાબ છે ઓપ્શન નંબર ડી, 214 ભાગ્યા 90. નંબર 2 છે, બે સમાંતર રેખાઓની છેદિકાના અંતઃકોણો 2:3 ના ગુણોત્તરમાં છે, તો મોટા ખૂણાનું માપ કેટલું છે? તો 108 છે. ઓપ્શન નંબર ડી છે, એટલું જ 108. નંબર 3 છે, તો મિત્રો 3 ની અંદર જે કિંમતો મૂકવાની છે, x આપ્યો છે, એની x બરાબરની કિંમતો મૂકવાની છે. 1 મૂકી શકાય, 2 મૂકી શકાય, -2 મૂકી શકાય, -1 મૂકી શકાય. ને જો જવાબ 0 આવે તો શૂન્ય છે, જો જવાબ 0 ના આવે શૂન્ય નથી. પણ ચારેય ઓપ્શનોમાં જવાબ મળતો નથી, માટે અહીંયા તમને ગ્રેસિંગ મળી જશે. આપેલા વિધાનો ખરા છે ખોટા છે જણાવવાના છે. તો એ 0, 11 એ x અક્ષ પરનો બિંદુ છે, વિધાન કેવું છે? ખોટું છે. તો એ ખોટું છે. y અક્ષ નું બિંદુ હોય તો x એમ શું હોય? 0 હોય. તો મિત્રો અહીંયા x અક્ષ નું બિંદુ બીજા માટે ખોટું છે. 3x + 5y = k નો ઉકેલ 3 અને -3 હોય તો k = -6 થાય. તમે ગણતરી બાજુમાં આપેલી છે, તમે જોઈ શકો છો, વિધાન સાચું છે. પાયથાગોરસે થેલ્સનો ખ્યાતનામ વિદ્યાર્થી, તો વિધાન સાચું છે. નંબર 7 છે મિત્રો, તમે જોઈ શકો છો કે એક સમબાજુ ત્રિકોણની અર્ધ પરિમિતિ 12 સેમી છે, તો બાજુનું માપ શોધો. પરિમિતિ અર્ધ પરિમિતિ 12 સેમી, તો પરિમિતિ 24 થાય, ડબલ થાય. 24 ભાગ્યા તમે 3 કરો એટલે જવાબ આવશે 8. વિધાન કેવું છે? સાચું છે. પ્રશ્ન નંબર 8 છે, ખાલી જગ્યા છે બિંદુ -12 અને 9. -12 અને 9 ખાલી જગ્યા ચરણમાં છે, દ્વિતીય ચરણમાં છે. નંબર 9 છે, 2x - 5y = 10 હોય તો a + b + c = ખાલી જગ્યા. તો મિત્રો તમે જોઈ શકો છો, એની જગ્યાએ 2 છે, 2 ની જગ્યાએ -5 છે, c ની જગ્યાએ -10 છે. બરાબર. 2 - 15 જરા બાદ બાકી કરો તો -13 તમારો જવાબ મળી જાય. તમે જોઈ શકો છો મિત્રો અહીંયા. એના પર જોડકા છે. સમબાજુ ત્રિકોણના દરેક ખૂણાનું માપ 60 છે. લંબચોરસના દરેક ખૂણાનું માપ 90° છે. એના પછી એક વાક્યમાં જવાબ છે, ઘનને કેટલા પરિમાણ હોય? તો ઘનને 3 પરિમાણ હોય, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. બરાબર. આ સમજૂતી માટે છે. ચતુષ્કોણ છે x y y z લખવાનું નથી બહુ પરીક્ષામાં, આ જસ્ટ સમજૂતી આપી છે, તમે લખી દેશો પાછા. ચતુષ્કોણના વિકર્ણો x y z w ના x z અને y w. નંબર 14 છે, ચક્રીય ચતુષ્કોણ PQRS માં p જેમ r = 3/7 હોય તો r શોધો. ચક્રીય ચતુષ્કોણમાં સામસામેના ખૂણાનો સરવાળો 180 થાય છે. 3x + 7x = 180, 7 નો 10x = 180, 180 ભાગ્યા 10 = 18. ખૂણો આપણે r શોધવાનો છે, તો r = 7 × 180 બરાબર ભાગ્યા 10, 10 કેન્સલ, 18 * 7 126. બરાબર, 126. વર્તુળની મોટા મોટી જીવાને શું કહેવાય? વ્યાસ કહેવાય. મિત્રો ત્યારબાદ વિભાગ બી ના પ્રશ્નો તમે આઈએમપી માટે જોઈ શકો છો, અને સંપૂર્ણ સોલ્યુશન આપીશું. બરાબર. તો મિત્રો તમે 16મા નંબરનો જવાબ જોઈ શકો છો. બરાબર. હમણાં જ આપણે વાત કરી 16 નંબર, તો જવાબ છે 16 ભાગ્યા 5, 17 ભાગ્યા 5, 18 ભાગ્યા 5 અને 19 ભાગ્યા 5. એના પર 17મા નંબરનો પ્રશ્ન છે, 3x² - x - 4 ના અવયવો પડવાના છે. તો 3x - 4 અને x + 1 છે, આ બે અવયવો મળશે આપણને. હવે સમીકરણ 3x + 2y + 12 = 0 ના 4 ઉકેલ શોધવાના છે. તો આપણે વ્યવસ્થિત સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈશું, કિંમતો મૂકતા જઈશું, એમાં આપણને 4 જવાબો મળી જશે. બરાબર. તમે જોઈ શકો છો 0 અને -6, 2 અને -3, -4 અને 0, અને 2 અને -9. 19 નંબર ઉપર મિત્રો આપણે આગળ વધીશું. એક ત્રિકોણ ત્રણેય ખૂણાના માપનો ગુણોત્તર 3:4:5 હોય તો દરેક ખૂણાનું માપ આપણે શોધવાનું છે. બરાબર. ધારણા કરીને મિત્રો સ્ટેપ બાય સ્ટેપ અહીંયા સમજૂતી મેં આપેલી જ છે, તમે જોઈ શકો છો. ખૂણાના માપ તમે જોઈ શકો 45, 60 અને 75 અંશ. એના પછી મિત્રો વ્યાખ્યાઓ છે. સમાંતર બાજુ, જે ચતુષ્કોણની સામસામેની બાજુઓની બંને જોડ સમાંતર હોય તેને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવામાં આવે છે. એના પછી ચોરસ છે મિત્રો, જે સમાંતર બાજુ ચતુષ્કોણના ચારેય બાજુઓ સમાન હોય અને ચોરસ ખૂણાના માપ 90° હોય છે તેને ચોરસ કહેવામાં આવે છે.
બરાબર છે. એના પછી 21, 22 અને 23 નંબરના પ્રશ્નો મિત્રો જોઈ લો, એના પછી જવાબ સ્ટેપ બાય સ્ટેપ સમજાવીશું. ત્યાં પણ મેં રકમ લખેલી જ છે. તો 21 નંબરનો પ્રશ્ન છે, જો ખૂણો a અને b કોટિકોણ છે, જો a અને b બરાબર 2/3 હોય તો a અને b શોધવાના છે. આપણે ખૂણો a ધાર્યા છે, a બરાબર 2x + 3x થાય. કોટિકોણનો સરવાળો 90 અંશ થાય. બરાબર. 2x + 3x = 90 મૂક્યા. સ્ટેપ બાય સ્ટેપ સાદુરૂપ આપી. x બરાબર આપણને 18 મળી ગયા. ખૂણો a આપણને 36 મળે છે, b આપણને 54 મળે છે. પ્રશ્ન નંબર 22 છે. તો 22 ની અંદર આપણો જવાબ આવે છે વ્યાસ બરાબર 20 સેન્ટીમીટર. 23 નંબર તરફ આપણે આગળ વધીશું. તો 23 નંબરનો જવાબ આવશે 9/√3 સેન્ટીમીટર. એના પછી 21 વિભાગ સી આવશે આપણો. તો મિત્રો તમે જોઈ શકો છો 24 થી 28 પ્રશ્નો આપેલા છે, જેની મિત્રો આપણે વિગતવાર ચર્ચા કરીએ અહીંયા. બરાબર. તો મિત્રો ખાસ કરીને પ્રશ્ન નંબર 24 થી આપણે દાખલો તમે જોઈ શકો છો. બરાબર. એનો સમજૂતી અહીંયા આપેલી છે. તો મિત્રો એનો જવાબ છે OPR બરાબર 10. એના પછી લંબચોરસનો દરેક ખૂણો કાટખૂણો છે એ બતાવવાનો છે. તમે જોઈ શકો છો અહીંયા. તો બધા ખૂણા કાટખૂણા આપણને મળી જાય છે. ત્યારબાદ સમાંતર ચતુષ્કોણનું કોઈ એક વિકર્ણનું તેનું બે એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે છે. તો એ પણ તમે જોઈ શકો છો. જવાબ પણ મિત્રો સ્ટેપ બાય સ્ટેપ અહીંયા આપેલો છે. એના પછી નેક્સ્ટ દાખલો છે, જો ત્રિકોણની પરિમિતિ 42 સેમી ને બે બાજુ 18 સેમી 10 સેમી હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. તો એનો મિત્રો અર્ધ પરિમિતિ 21 સેમી છે. ક્ષેત્રફળ મિત્રો તમે જોઈ શકો છો. ક્ષેત્રફળ પણ આપણને મળી જાય 21 √11 સેન્ટીમીટરનો સ્ક્વેર. ત્યારબાદ પ્રશ્ન નંબર 28 છે, એક ત્રિકોણાકાર જમીનનો ટુકડો બાજુ 3/4/5 ના પ્રમાણમાં છે, તેની પરિમિતિ 300 મીટર છે, તો તેનું ક્ષેત્રફળ શોધો. તો પરિમિતિ 90 છે, અર્ધ પરિમિતિ, ક્ષેત્રફળ છે 1350 મીટર સ્ક્વેર. ત્યારબાદ 29 થી મિત્રો 30, 31, 3 પ્રશ્નો વિભાગ છે અહીંયા બાકી છે. તો અહીંયા પૂરા કરી 29 નંબરનો પ્રશ્ન આપણે સ્ક્રીન ઉપર આવી ગયો છે, જેમાં ખૂણો a બરાબર 90 છે, AB બરાબર AB ની સરખા છે. તો ખૂણો B અને C આપણે શોધવાના હતા. તો ખૂણો B પર 45 મળે છે, C આપણને C પણ 45 મળે છે, કારણ કે પેલા સરખા છે. એના પછી નેક્સ્ટ દાખલો છે, આકૃતિમાં AB સમાંતર સીડી છે, APQ બરાબર 50 અંશ અને PRD બરાબર 127 અંશ હોય તો x અને y આપણે મેળવવાના છે. બરાબર. x બરાબર 50 અંશ અને y બરાબર 77 અંશ. બતાવો કે સમબાજુ ત્રિકોણના બધા ખૂણાનું માપ 60 અંશ હોય. બરાબર. તો ABC = 180 અંશ છે. ABC 180 હોય તો ABC 60 અંશ આપણને મળી જાય છે. ત્યારબાદ વિભાગ ડી આવશે આપણો. તો મિત્રો એમાંથી કોઈ પણ આપણે બે લખવાના હતા. ત્રણ પ્રશ્નો આપણે જોઈ શકો છો સ્ટેપ બાય સ્ટેપ આપણે સમજી. કે વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરેલ લંબ જીવાને દુભાગે છે. બરાબર છે. એની અંદર સમજૂતી પક્ષ સાધ્ય સાબિતી પ્રમેય છે. લાપી પડે તો પ્રમેયનું તમે સ્ટેપ બાય સ્ટેપ અહીં જોઈ શકો છો. ત્યારબાદ મિત્રો સમદ્વિભાજ્ય ત્રિકોણની બે બાજુનું સામેના ખૂણાઓ સમાન છે, તો પક્ષ સાધ્ય સાબિતી એની પણ જોઈ શકીએ આપણે. બિનશી કેવા મળે છે, સરખા મળે છે. એના 34મા નંબરનો પ્રશ્ન છે, આપણે પેપરનો લાસ્ટ પ્રશ્ન કહી શકાય, કે વર્તુળને સમાન જીવા વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણો આંતરે છે. બરાબર. તો એ પણ તમે જોઈ શકો છો અહીંયા સમજૂતી. તો તમે જોઈ શકો છો કે ત્રિકોણ AOB એકરૂપ ત્રિકોણ COD છે. એકરૂપતા બાબા સરસ છે, અને AOB = COD મળે એકરૂપ ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ છે. તો વિદ્યાર્થી મિત્રો આ છે આપણું આજનું પેપર. વિદ્યાર્થી મિત્રો તમને કેવું લાગ્યું? પસંદ આવ્યું હોય તો અચૂક લાઈક કરજો. ચેનલ ઉપર નવા હોય અને ચેનલને મિત્રો હજુ સુધી આપણે સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત, જય માતાજી.